હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખની આગેવાની હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા લોકસભા માટે મતગણતરી નિષ્પક્ષ રીતે થાય તેવી રજૂઆત કરાઈ છે। આવતીકાલે 4 જૂનના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણીને મતગણતરી થવાની છે, ત્યારે આજ રોજ વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા પૂર્વ વિપક્ષ જે ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ચૂંટણી એજન્ટ કલ્પેશ પટેલ સહિત આગેવાનોએ મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। લોકસભા મતગણતરી નિષ્પક્ષ રીતે થાય તેવી માંગ કરવામાં આવી છે। સાથે આક્ષેપો કર્યા હતા કે નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંક કથિત રીતે અમારા ચૂંટણી એજન્ટને કાઉન્ટિંગ એજન્ટના ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરે છે તેવા આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહને રજૂઆત કરવામાં આવી। ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા ECI માર્ગદર્શિકા મુજબ EVM મતોના પરિણામોના પહેલા પોસ્ટલ બેલેટના પરિણામો શરૂ કરવા અને જાહેર કરવામાં આવે। અગાઉના રાઉન્ડ પૂર્ણ થયા પછી અને બોર્ડ પર પરિણામ લખ્યા પછી જ મતગણતરીનો દરેક રાઉન્ડ શરૂ થવો જોઈએ। મતગણતરીની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી રીતે હાથ ધરવામાં આવે તેવી માંગણી મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ આજ રોજ કરવામાં આવી। આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા ચૂંટણી એજન્ટ દ્વારા તમામ જે પ્રોસિજર છે પૂરો કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે વિધાનસભા વાઇઝ જે ફોર્મ 18નો જે નમૂનો છે એમાં પણ લખેલું છે અને નિયમ છે ECIની ગાઈડલાઇન મુજબ કે દરેક વિધાનસભા વાઇઝ 15 નામો મૂકવાના હોય છે। અમારા ચૂંટણી એજન્ટ દ્વારા વારંવાર મૌખિક અને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં પણ જે ચૂંટણી અધિકારી નીચે જે અહીંયા ટાંક સાહેબ છે એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવી કે ભાઈ તમારે વિધાનસભા વાઇઝ 14 નામ મૂકવાના છે। આજે અમે કીધું કે ભાઈ ના 15 નામો છે તે છતાં 14 નામ લીધા અને જ્યારે ગઈકાલે અહીંયા કલેક્ટરશ્રી ઓફિસ પાસે આવ્યા અને અહીંયા જ્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પાસેથી તમે 15 નામો લીધા છે, તો આજે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સાથે અન્યાય કેમ? અમારા કેમ 14 નામ? અમારે 15 હોવા જોઈએ જે નિયમ છે પ્રમાણે, પરંતુ તે છતાં પણ તમે જુઓ કે જાણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોય એવું લાગે છે। ચાલુ ચૂંટણીમાં પણ ઘણી બધી અમે ફરિયાદો કરી, સંતોષકારક જવાબ નથી મળ્યા। આજે કાઉન્ટિંગમાં અમે તો સાથ સહકાર આપવા માંગીએ છીએ, કારણ કે અમને તો પ્રજા પર વિશ્વાસ છે અને પ્રજાના મતથી અમે જીતવાના છે। ત્યારે આ બધી બાબતે રજૂઆત કરી છે। સાથે સાથે જે કાઉન્ટિંગ દરમિયાન 2019ની લોકસભા હોય કે 2022ની વિધાનસભામાં જે અનુભવ થયા કે આજે પહેલા રાઉન્ડનું જ્યારે કાઉન્ટિંગ ચાલતું હોય તો જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ના થાય અને નોટિસ બોર્ડ પર ના લખાઈ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ શરૂ કરવું નહીં, એ પણ અમે રજૂઆત કરી છે। અને જે નાની બાબતો છે એનું ખાસ કરીને ધારો કે પોસ્ટલ બેલેટ, તો પોસ્ટલ બેલેટમાં એનું જે મતગણતરી થાય તો EVM મશીનનું જે કાઉન્ટિંગનું જે રિઝલ્ટ છે એના પહેલાં પોસ્ટલ બેલેટનું જાહેરાત થાય, એ પણ અમે રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આ બધા અનુભવ થયેલા છે। પરંતુ જે એમને કીધું છે કે ના તમારા પણ વિધાનસભા વાઇઝ અમે 15 નામ લઈશું, કારણ કે જે 15મું નામ હોય છે એ જે એમનો ARO બેઠો હોય છે એની બાજુમાં રાજકીય પક્ષનો અમારો પણ પ્રતિનિધિ ત્યાં હોવો જોઈએ, એ બાબતે અમે રજૂઆત કરી છે। કારણ કે આજે કલેક્ટર સાહેબ જે છે એ તો ECIની ગાઈડલાઇનની વાત કરે છે, પણ મને એવું લાગે છે કદાચ એમની નીચેના જે અધિકારીઓ છે એમને કદાચ ટ્રેનિંગમાં કંઈક ભૂલ થઈ છે કે અથવા તો જાણીને પક્ષપાતી વલણ અપનાવે છે, એ બહુ મોટો પ્રશ્ન છે। એટલે આ લોકોની નિષ્પક્ષતા પણ સવાલ ઊભો થાય છે।